હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છે, હું પણ મજામાં છું. તો કાલે દિવાળી હતી, હેપી દિવાળી. આજે પડતેલ છે, તો આજે બ્લોગ છે ગુજરાત અરવલ્લી ગિરિમાળાનો. જો ગુજરાત અરવલ્લીની ગિરિમાળા દેખાય છે, તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો આજે પડતેલ દિવસ છે એટલે કંઈ કામ છે નથી, તો આજે મેં કામ લઈ લીધું છે સરસ મજાનું. તો આ લસણ છે ને એ ફૂલવાનું છે, હવે તો રોપવાનું છે, સાંજે રોપાઈ જશે. તો અત્યારે તૈયારી કરી મૂકું. છોકરા તો ઊંઘેલા છે, ડામોર સાહેબ જતા રહ્યા વહેલા અમદાવાદ 5 વાગે, તો પોકી બી ગયા. કાલે આવશે નવા વર્ષના બેસતા વર્ષના દિવસે. તો ગાઈડ બ્લોકમાં બની રહેજો. તો મારું હવે કામ છે લસણ ફોલવાનું. તો મારું લસણ કળીઓ ફોલી લીધી છે રોપવા માટે. તો સરસ મોટી મોટી બધી અલગ પાડી દીધી છે, નાની અલગ પાડી છે. એક પરત ભરાઈને બી અલગ છે, એમાં અલગ રહેવા દીધું છે. થોડું ભેજવાળું વાતાવરણ થઈ ગયું એટલે તો આટલું ફોલવું બાકી છે. તો એક પરત મૂકીને અલગ મૂકી દીધું છે ત્યાં. તો આ શાક માટે સુધારી લીધું. તો જમવા બનાવી દઈએ, તો સાંજે લસણ રોપવાનો ટાઈમ મળે તો સાંજે રોપી દઈએ. તો નાની નાની કળીઓ અલગ પાડી દીધી છે, મોટી મોટી બધી અલગ કરી દીધી છે. તો ફટાફટ રોપાઈ જાય ને તો પછી રોપતી ફેરા હાથમાં જ નાનું આય કરે એટલે. તો અમારું લસણ લાલ લસણ છે, દેશી લસણ છે આ. તો પેલું તો મને તો સફેદ એક જરા નહીં ભાવતું. મને તો એ લઈ આવો ને તો એનું શાક ખાવાનું નહીં થતું, ખબર નહીં મને નહીં ભાવતું એ દેશી ખાધેલું છે એટલે. તો હર સાલ અમે જાતે રોપીને જઈએ છે. ઘઉં બી જાતે જ વાવીને જઈએ, પણ 2-3 વર્ષથી નહીં કરતા, રહેવા દીધા છે. એમાં સાસુ એ લોકો વાવી દે ને તો અમે જાતે જ વાવીને જતા હતા. તો આજે છે ને સાંજે લસણ રોપી દઈએ, ગાઈડ ટાઈમ મળે એટલે પછી પાછા અમદાવાદ ભેગા. તો આ એની કોલેજ ચાલુ થાય છે, સુરભીનું ટ્યુશન. તો જમવા બનાવી દઈએ હવે ફટાફટ. શું થયું? તો એને પપ્પા જતા રહે અમદાવાદ ભેગા. તો સુરભી કહેશે મારા પપ્પા છે ને મને ગુડ મોર્નિંગ અત્યારે કહેશે. અત્યારે સવાર થઈ છે, 10 વાગ્યા છે ને એટલે. એવું 11 વાગ્યા કે 10:30 હશે? 10:30 થાય છે ગાઈ. તો બ્લોકમાં બની રહો. તો હું બનાવી દઉં જમવા. શું બનાવું વિચાર કરું છું. તો ગાઈ અમારું જમવા બની ગયું છે. તો અમારે આજે શું બનાવ્યું છે? ભીંડા મકાઈનો રોટલો અને કઢી. તો મકાઈના રોટલા બનાવ્યા છે મેં. તો ગામડે આવીએ ને તો દેશી જ ખાવાનું મન થાય, બધું જે તેના ખાવાનું થાય. મકાઈનો રોટલો તો ગરમ જ હોય ને અત્યારે બનાવે તો ગાઈ ભીંડી બનાવી છે આજે અમારે. ભીંડી કેમ આટલું જ મજા આવે ને સાસવાળું કરી ચોળી ચોળીને ખાવાનું. તો ગાઈ જમી તમારે જમવાનું રેડી થઈ ગયું. ખાય તો સાંજનો સમય થઈ ગયો છે, 4 વાગી ગયા છે. તો અમે જઈએ છીએ લસણ રોપવા માટે ખેતરમાં. તૈયારી કરી લીધી છે, તો હવે જઈએ ખેતરમાં. અમે છે ને આર્યનને 2 જણ જઈએ છીએ રોપવા. સુરભી આવે છે, ખબર નહીં આવે છે નહીં આવતી. તો ખેતરનું મુહૂર્ત કરીએ. હજુ હું લસણ રોપવા માટે આવીશું, પણ મેં જામફળ જોઈ તો જામફળ પાકેલું જોયું છે. પહેલાં જામફળ ખાવા જાઉં. આરી મારી જામફળ છે અહીંયા મારી. તો અહીંયા મેં જોયું તો આવતી, તો અહીંયા જામફળ છે. આખી જામફળ પર જામફળ વાગલા છે. જો મને 3 મળી ગયા, તો પાકા અહીંયા પડી ગયા છે. તો ક્યાડી સરસ કરી દીધી છે મારી સાસુએ. તો હવે છે ને અહીંયા રોપવાનું છે. આર્યન આવે, આર્યન સોહડા કરી દે ને તો મારે રોપવાનું છે. ગાઈ જમા તો આ રીતે લસણ રોપો છો, તમારે કઈ રીતે રોપો છો તો બધા કમેન્ટ કરજો. જો અમારે તો આ રીતે રોપો આવી ગયા આ રીતે. હે સુરભી? હા. તો અમારે સુરભી આજે કેમેરા બેન બન્યા છે. તો આર્યન છે સોહડા કરી આપે છે મને, અને મારે રોપવાનું. તો ગાઈસ કોમેન્ટ કરજો બધા.
ગાયજામાં લસણ રોપાઈ ગયું, તમને બતાવું. કેડી રોપી છે એમને. તો બહુ બધી કેડી રોપી છે જુઓ. આ બે અને આ 5 કેડી. આ છે ને ધાણા રોપવાના છે. આ બાજુ 3 કેડી રોપી છે. તો એ 2 જણ રોપી છે એટલે ના પાડી છે કે અમને ના બતાવવાનું. તો અહીંયા ધાણા રોપી દઈએ, ધાણા અને પાલક દેશી. તો મારા સાસુ એ લોકોને તો રોપાઈ ગયું છે આ બાજુ. તો અંધારું પડી ગયું. તો આ બાજુ મારા સાસુએ રોપી દીધું છે. આટલેથી મોડીને તગારું છે ત્યારથી. તો અમારે છે ને અમારે આ બાજુ રોપવું છે. તો અમારી જમીન આ બાજુ છે બધી. તો ખેતરમાં ઘાસ છે, જો ડુંગર દેખાય છે ને ચોખ્ખો. રાજસ્થાન બોર્ડર છે ગાઈ. એવું સુરભી જવાની રાજસ્થાન બોર્ડર છે. તો અમારે છે ને લસણ રોપાઈ ગયું છે. સીતરો હે ને. ગાય બ્લોકમાં બની રહ્યો. પછી લસણ રોપાય એટલે ઘરે જતા રહી. અંધારું પડી ગયું છે. એટલું અંધારું પડી ગયું. અમે લસણ રોપતા રોપતા ઘરે જઈએ છીએ. અમે મોબાઈલથી લાઈટ કરીને રોપી દીધું, કાલે જવાનું એટલે. બંને આગળ આગળ ચાલે છે, હું પાછળ પાછળ.